લગ્ન પછી આઈયુઆઈ અથવા આઈવીએફ કરવાનું ક્યારે વિચારી શકાય? જો સ્ત્રીની ઉંમર બિલો 30 યર્સ હોય અને 1 વર્ષથી પણ વધારે ટાઈમથી પ્રેગ્નન્સી માટે નેચરલી ટ્રાય કરી રહ્યા હોય, કાં તો ઉંમર 30 કરતાં વધારે હોય અને 6 મંથ્સ કરતાં પણ વધારે ટાઈમથી નેચરલી ટ્રાય કરી રહ્યા હોય અને સાથે સાથે એમના ફર્ટિલિટી ટેસ્ટમાં કોઈ વેલિડ રીઝન હોય, માની લો કે બંને ટ્યુબ્સ બ્લોક આવે છે, લો AMH છે, સિવિયર PCOD છે, સિવિયર એન્ડોમેટ્રોસિસ છે, તો આ બધા કેસની અંદર ડેફિનેટલી તમે આગળ એડવાન્સ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે પ્લાન કરી શકો. જો ગર્ભાશયની નળીઓ ખુલ્લી હોય તો શરૂઆતના કેસમાં તમે આઈયુઆઈ માટે પ્રયત્ન કરી શકો છો, પણ આઈયુઆઈમાં પણ ક્યુમ્યુલેટિવ સાયકલ્સમાં જો તમને સક્સેસ ના મળે તો તમે એડવાન્સ ટ્રીટમેન્ટ જેવી કે આઈવીએફ ટ્રીટમેન્ટ માટે વિચારી શકો છો. આઈવીએફ ટ્રીટમેન્ટ માટે મોટે ભાગે જે ઇન્ડિકેશન્સમાં આપણે જોવા જઈએ તો AMH લો હોવો, કાં તો મેટર્નલ એજ વધારે હોવી, બંને ગર્ભાશયની નળીઓ બ્લોક હોવી, સિવિયર એન્ડોમેટ્રોસિસ હોવું, સિવિયર PCOD હોવું, આ બધા કેસની અંદર આપણે આઈવીએફ કરવાની જરૂર પડી શકે છે.